પરીક્ષા નજીક આવી રહી છે અને પરીક્ષા નજીક આવે એટલે ઉમેદવારોને પરીક્ષાથી ભાગવાનું મન થાય. હું આજે મારો યુપીએસસીનો અનુભવ તમને કહીશ. મને આશા છે કે તમને ઉપયોગી થશે. મેં મારો યુપીએસસીનો પહેલો પ્રયત્ન આપ્યો ત્યારે હું 1 વર્ષથી એ પરીક્ષાની તૈયારી કરતો હતો અને નોટ્સ બનાવતો હતો. પરીક્ષાના 25 દિવસ પહેલાં મેં નોટ્સ બનાવવાનું બંધ કરી અને વાંચવાનું શરૂ કર્યું. અને વાંચવાનું શરૂ કર્યું એટલે મને વિચારો આવવાના શરૂ થયા કે આવડી મોટી પરીક્ષાની હું 25 દિવસમાં તૈયારી કરી શકું. 25 દિવસ વાંચીને મને આ પરીક્ષામાં સફળ થવાની શક્યતા ઘણી ઓછી છે. ખરેખર મારે 2-3 મહિના પહેલાં નોટ્સ બનાવવાનું બંધ કરીને વાંચવાનું શરૂ કરવું જોઈતું હતું. એટલે આવા બધા વિચારોને હું શરણે થયો અને મેં પરીક્ષાના 25 દિવસમાં કંઈ ખાસ તૈયારી કરી નહીં અને વગર તૈયારી મેં મારો પહેલો પ્રયત્ન આપ્યો અને મને 825 ગુણ આવ્યા. મારો જે સાથી મિત્ર હતો અજય દિઘે, એણે પરીક્ષા આપેલી ને એના 835 આવ્યા ને એનો ઇન્ટરવ્યૂ આવ્યો, જ્યારે મારો ઇન્ટરવ્યૂ નહીં આવ્યો. તો જો મેં 25 દિવસ મારા વિચારોને શરણે થવાને બદલે જો મેં 25 દિવસ બરાબર તૈયારી કરી હોત તો મારા 10 નહીં કદાચ 30-40 વધારે ગુણ આવ્યા હોત અને મારા પહેલાં જ પ્રયત્નોમાં યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં સુધી હું પહોંચી ગયો હોત અને મને ઇન્ટરવ્યૂનો અનુભવ થઈ ગયો હોત. પણ મેં એવું કર્યું નહીં. તો મારે યુવાનોને એ કહેવું છે કે પરીક્ષા નજીક આવે એટલે પરીક્ષા નહીં આપવાના ભાતભાતના વિચારો આવશે. એવું થઈ શકે કે ઘણા બધા મારા સાથીઓ છે જેને શારીરિક કસોટીમાં પૂરેપૂરા ગુણ મળ્યા છે, જ્યારે મારા ગુણ તો બહુ ઓછા છે એટલે મારો સ્પર્ધા માટેનો બહુ ચાન્સ નથી. મેં ઘણા દિવસો બગાડ્યા. મારે બહુ વહેલેથી વાંચવાની શરૂઆત કરવી જોઈતી હતી. હવે આટલા ટૂંકા દિવસમાં તૈયારી થાય નહીં અને સફળ થવાય નહીં. અથવા તો મારી યુનિવર્સિટીની પરીક્ષા નજીક આવી રહી છે અને હું જો આમાં તૈયારી કરીશ તો મારી યુનિવર્સિટીની અથવા તો બીજી સ્પર્ધાત્મક પરીક્ષાને નકારાત્મક અસર થશે. એના કરતાં હું એમાં ધ્યાન આપું અને આ વખતે આ પરીક્ષા ના આપું. તો મારે એમ કહેવાનું છે કે કોઈપણ પરીક્ષા જ્યારે પણ આવશે ત્યારે તમને ડર લાગવાનો છે અને તમને આવા વિચારો આવવાના છે. એટલે આવા વિચારોને બાજુ પર મૂકો અને હવે જે દિવસો રહ્યા છે એમાં તમે મહત્તમ તૈયારી કરો. તમે આ તૈયારી કરશો તો કદાચ તમારે પસંદગી પામવાના પાસ થવાના ચાન્સીસ છે. પણ જો તમે પાસ નહીં પણ થાવ પણ જોરદાર તૈયારી આ 15 દિવસમાં કરશો તો તમને તમારી તાકાતનો પરિચય થશે, જે તમને પણ ખબર નથી કે તમારામાં આવી તાકાત છે, જે તાકાતનો તમે ભવિષ્યની પરીક્ષાઓમાં ઉપયોગ કરી શકશો. અને એવું માનશો જ નહીં કે તમે આ પરીક્ષાની તૈયારી કરશો એટલે બીજી સ્પર્ધાત્મક પરીક્ષા કે યુનિવર્સિટીનું નુકસાન યુનિવર્સિટીની પરીક્ષામાં તમને ઓછા ગુણ આવશે અથવા એમાં નુકસાન થશે. તમે એક જગ્યાએ તૈયારી કરો એટલે બીજી જગ્યાએ એનો લાભ જ થાય, કારણ કે તમારો આત્મવિશ્વાસ 2 ગણો 4 ગણો થઈ જાય. એટલે હું તમને સલાહ આપું છું કે પરીક્ષાથી ભાગવાનો વિચાર બધાને આવે છે, તમે એમાં એકલા નથી. એક સ્વાભાવિક માનસિક સ્થિતિ છે જેમાંથી બધાએ ગુજરવાનું છે. જે એમાંથી ગુજરી અને હિંમતપૂર્વક પરીક્ષા આપે એને સફળતા મળે છે અથવા તો ભવિષ્યની સફળતા માટેનો પાયો મજબૂત કરે છે. જે મારી જેમ એને શરણે થઈ જાય છે એને એક એટેમ્પ મેં જેમ નિષ્ફળ થયો એમ એનો એ એટેમ્પ નિષ્ફળ થાય છે અને બીજી વખતે ધારો કે તમે આ વખતે પરીક્ષા નથી આપતા, વર્ષ પછી તમને આ ચાન્સ મળે છે અને તમે પરીક્ષા આપો છો, તો એ વખતે પણ આ જ વિચાર આવવાના છે અને એ વખતે પણ તમારે આ જ વિચારોને એનાથી પાર ઉતરવાનું છે અને તૈયારી કરવાની છે. તો આજે કેમ નહીં? તો હું તમને સલાહ આપું છું કે મેં કર્યું એવું ના કરો. હવે જે દિવસો રહ્યા છે એનો મહત્તમ ઉપયોગ કરો. પરીક્ષાના 2 કલાકની અંદર પણ આત્મવિશ્વાસ ગુમાવશો નહીં અને આ પ્રયત્ન તમને આ પરીક્ષામાં સફળતા અપાવશે અથવા જીવનની બીજી પરીક્ષાઓમાં સફળતા અપાવશે. તમને તમારી શક્તિનો પરિચય થશે. તો હું આશા રાખું છું કે તમને આ વસ્તુ ઉપયોગી થશે. તમને શુભેચ્છા આપું છું કે તમે ફર્સ્ટ ક્લાસ પ્રયત્ન કરો અને આમાં સફળ થાવ અને ખાખી પહેરીને લોકોની સેવા કરો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.